લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો. વરરાજાના માતાનું અકસ્માતમાં મોત. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો કે જેમાં વરરાજાના માતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વરરાજાની માતા સહિત 5 લોકો બ્યુટી પાર્લરથી પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા કે જેમાં 2 વ્યક્તિની હાલત ગંભીર છે. રાણપુર ધંધુકા હાઈવે માર્ગ પર નાગનેશ ગામ નજીક એક દુઃખદ અકસ્માત સર્જાયો. ખાનગી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મૃતક મહિલા વરરાજાના માતા હતા તો વરરાજાના માતા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ગયા હતા અને પરત ફરતા સમયે અકસ્માતનો ભોગ બન્યા કે જેમાં વરરાજાનું માતાનું મોત થયું. 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. કારમાં સવાર 5 વ્યક્તિઓ નાગનેશ ગામના રહેવાસી હતા. અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટના એ સમય બની કે જ્યારે વરરાજાના માતા બ્યુટી પાર્લરથી ઘરે પરત ફરી રહ્યા હતા. ઘરે લગ્ન પ્રસંગ હોવાથી તેઓ બ્યુટી પાર્લર ગયા હતા. અકસ્માતની જાણ થતાં રાણપુર અને ધંધુકાથી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. અકસ્માતમાં વરરાજાની માતાનું મોત નીપજતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું. જ્યારે આ અકસ્માતની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી. વિપુલ લુહાર, DP ન્યૂઝ, રાણપુર.